એક વખત યોગી બાપા એક ગામમાં બિરાજમાન હતા અને થોડાક એવા હરિભક્તો એક ચોરને લઈને યોગી બાપા પાસે આવ્યા અને યોગી બાપાને વાત કરે છે કે બાપા આ ચોર છે, આ ચોરી કરવા આવ્યો છે, આને તમે કંઈક સજા આપો. ત્યારે યોગી બાપા કહે છે કે ના ના, આ તો બહુ મુક્ત છે, આણે ચોરી કરી જ નથી, એને બધા મુક્ત કરી દો. તો પછી બધા હરિભક્તો યોગી બાપાની વાત માની અને એ ચોરને મુક્ત કરી દે છે. હવે આ જ પ્રસંગ મહંત સ્વામી મહારાજને યાદ હતો. એને 8-10 વર્ષ પછી એ પ્રસંગ આ જ રીતે ક્યાંક પ્રવચનમાં કે કથામાં કર્યો અને એ જ પ્રસંગ સાંભળીને સભા સંપન્ન થયા પછી જે ભાઈનો પ્રસંગ કહ્યો ને એ જ ભાઈ મહંત સ્વામી મહારાજ પાસે ઊભા થઈને પગે લાગીને કહે છે કે સ્વામી, તમે જે પ્રસંગની વાત કરતા હતા એ હું જ હતો. મેં ખરેખર ચોરી કરી જ હતી, પરંતુ યોગી બાપાએ મને મુક્ત માનીને માફ કર્યો. એટલે ખરેખર ત્યારથી જ મેં સત્સંગ શરૂ કર્યો, કંઠી પહેરી અને પૂજા શરૂ કરી, મંદિરે જવાનું શરૂ કર્યું, સેવા શરૂ કરી અને સત્સંગ શરૂ કર્યો. તો આવા સત્પુરુષ જેને મળ્યા છે એનું જીવન તો ધન્ય છે. જો આવા કોઈ પણ સત્પુરુષનું એક વાક્ય કે એક ગુણ પણ જો આપણે લઈ લેશું ને તો આપણે એકદમ સુખી થઈ જશું અને આપણું જીવન સાર્થક થઈ જશે.